સહજાનંદ સ્વામી મહારાજ કી જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય. ભાંડુપની ધરતી પર તમારા બધાના દર્શન કરીને ખૂબ આનંદ થયો. આપણે બધાએ કાલે અયોધ્યાની ધરતી પર રામચંદ્રજીની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ એનો અદ્ભુત લાભ લીધો. દરેકે પોતાને ઘેર ઉત્સવ મનાવ્યો. આખા વિશ્વમાં રામચંદ્રજીનું નામ ગુંજતું થયું. બે જ અક્ષરનું નામ છે, રામ. પણ કામ અદ્ભુત કર્યો. ભલે બે જ અક્ષર રહ્યા. હરિ શબ્દ છે પણ બે જ અક્ષર છે. હરિ બોલ્યું એટલે હૈયાને હરિયાળું કરે. હિન્દુ સંસ્કૃતિમાં મંત્રનો મહિમા અદ્ભુત છે. સીતા શબ્દ બે જ અક્ષર છે, રામ બી બે જ અક્ષર છે. જ્યારે ગ્રંથની પૂર્ણાહુતિ થાય, વાલ્મીકીજી રામાયણ લખતા હતા. આપણને બધાને ખબર છે. ગ્રંથના અંતે ગ્રંથનો મહિમા લખવામાં આવે. એટલે વાલ્મીકીજી ગ્રંથને જ્યારે પૂરો કરતા હતા ત્યાં છેલ્લે એના લૈયાને લખાવ્યું કે સી કહેતા સુખ ઉપજે. ખાલી સી શબ્દ બોલીએ, તા નહીં, આંખો નહીં હો, ખાલી એક જ અક્ષર સી કહેતા સુખ ઉપજે. સી શબ્દ બોલતો હૈયામાં સુખની અનુભૂતિ થાય. હજી એટલું બોલે છે તો લૈયો લખતો લખતો થંભી ગયો. આગળ લખાણ બાકી છે. લયો વિચારમાં જતો રહ્યો, આગળ લખી ન શક્યો. વાલ્મીકીજી જોયું કે લૈયાની પેન, નમસ્કારજી, લૈયાની પેન અટકી ગઈ છે. શબ્દ કયો? સી કહેતા સુખ ઉપજે. પછી આગળ લખાય તા કહેતા તમ જાય. તમ એટલે હૈયામાં રહેલો અંધકાર એ ટળી જાય. સીતા શબ્દનો આટલો બધો મહિમા છે. ખાલી સીતા શબ્દ. સી કહેતા સુખ ઉપજે, તા કહેતા તમ જાય. આ વાક્ય કહે છે. લયો વિચારમાં જતો રહ્યો. પછી આગળ લખાવે. પછી વાલ્મીકીજી લૈયાને કહે છે કે શું વિચાર કરે છે? ત્યારે એણે કહ્યું કે સીતારામ 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 લખી લખીને મારી જિંદગી પૂરી થઈ. શું કહે છે? લખતા હતા છે. આપણે બી મંત્રની બુકમાં મંત્ર લેખન કરતા હોઈએ. હજારો વખત મંત્રનું રટણ કર્યું હોય આપણે, પણ મંત્ર જેને લઈને જીવન છે એ વસ્તુ ખ્યાલ ના હોય. એટલે
વાલ્મીકીજી પામી ગયા વાતને. એટલે એણે કહ્યું લૈયાને કે તું વિચાર ના કરીશ, હજુ એ વાક્ય અધૂરું છે કે પૂરું વાક્ય સમજ પછી તું વિચાર કર. પછી કે સી કહેતા સુખ ઉપજે તા કહેતા તમ જાય, સીતા શબ્દ બોલતા રામ કરે હૃદય નિવાસ. સીતા શબ્દ તમે આખો બોલો તો રામ પ્રભુ હૈયાન વિશે નિવાસ કરે. તો સીતામાં એવું શું હતું કે સીતા શબ્દ બોલે તો રામ હૃદયની વિશે બેસી જાય? કે રામને પામવા હોય તો સીતા જેવા ભગત જોઈએ. રામને પામવા હોય સીતા જેવા ભગત જોઈએ. એને સમજનાર, હૈયામાં જેને રાખીને ફરતા હોય એવું પાત્ર જોઈએ. સીતા એવું પાત્ર હતા. બાકી સીતા શબ્દ બોલો તો રામ હૃદય નિવાસ કરે. સી કહેતા સુખ ઉપજે તા કહેતા તમ જાય, સીતા શબ્દ બોલતા રામ કરે હૃદય નિવાસ. તો પણ લૈયાને સંતોષ ના થયો. 2 દિવસ પોતાના ઘેરે રહ્યો, આવ્યો નહીં. મહિમાની વાત લખી પણ ગળે ઉતરી નહીં. 2 દિવસ પછી વાલ્મીકીજીને શોધતા શોધતાને ઘેર ગયા. ઊંડા વિચારમાં બેઠેલો કે હું સીતારામ 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 આખી જિંદગી કરી, પણ મને એવો અનુભવ થયો નથી. પછી વાલ્મીકીજી મળ્યા, પૂછ્યું શું છે? ત્યારે કહ્યું પોતાના દિલની વાત કે આપે જે મહિમા ગાયો કે સીતા શબ્દ બોલતા રામ કરે હૃદય નિવાસ, એ કોઈ અનુભૂતિ નથી. કે ત્યારે વાલ્મીકી કે હવે એક વાક્ય લખ. પછી લખાય છે રામ મિલન કે કારણ જોતું ભયો ઉદાસ. કે રામને મેળવવા માટે જો તું ઉદાસ બેઠો હોય, રામ મિલન કે કારણે જોતું ભયો ઉદાસ, તુલસી સંગત શોધી લે રામજીનો કી પાસ. જેને રામને રાખ્યા હોય એવાની ગોદ તું શોધી લે તો રામ તારી પાસે છે. શું? રામ જેની પાસે રહ્યા હોય, કે જેના અંગમાં બોલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા દરેક ક્રિયાને વિશે એનું અનુસંધાન ભગવાન તરફનું હોય, એવા સંતને તું શોધી લે તો રામને શોધવાની જરૂર નથી. આપણને ખબર છે સેતુબંધની વાત. લંકા જવા માટે સેતુબંધ બનાવ્યો. ત્યારે હનુમાનજી અને વાંદર સેના, હનુમાનજી પથ્થર પર રામ લખી દે, એ પથ્થર લઈને દરિયામાં નાખે, એ પથ્થર પાણીમાં તરતો હતો. આપણે ત્યાં સિવિલ કામ બ્રિજ બનાવવો હોય, ફૂટિંગ કેટલું ઊંડું હોય, સિવિલ એન્જિનિયર હોય ને ખ્યાલ હોય કેટલું બધું ફૂટિંગ કરે ત્યારે બ્રિજ બને છે. તો પાણીમાં બ્રિજ બનાવે છે, નાનો બ્રિજ નથી. એટલો લાંબો બ્રિજ સેતુબંધ બ્રિજ છે, પણ ફૂટિંગ નથી. કઈ રીતે રહ્યો છે? ભગવાનના નામ પર રહ્યો છે. કઈ રીતે રહ્યો છે? હનુમાનજી રામ પથ્થર પર લખી દેતા હતા, એ પથ્થર લઈને દરિયામાં પધરાવતા હતા, પથ્થર ઉપર તરતા હતા. આપણને બધાને ઇતિહાસ ખબર છે, રામાયણ આપણે જોયું છે, એમાં આપણે દર્શન થાય છે. રામ લખી રાખીને આપે છે હનુમાનજી, એ પથ્થર ઉચકીને નાખે છે એટલે પાણીમાં તરે છે. એક દિવસ રામચંદ્રજી ત્યાં પહોંચ્યા. એણે એક પથ્થર ઉપાડ્યો,
ને દરિયામાં નાખી ડૂબી ગયો. ભગવાને સ્વયંએ પથ્થર નાખ્યો તો ડૂબી ગયો. એટલે ભગવાને હનુમાનજીને કહ્યું કે મેં સ્વયં પથ્થર નાખ્યો તો ડૂબી ગયો, કે તમે લોકો નાખો છો ને તરે છે. કે ભગવાન સમર્થ કે ભક્તો સમર્થ? આપણે બુદ્ધિથી વિચાર કરીએ તો ભગવાન કરતાં ભક્તો સમર્થ થઈ ગયા ને. હનુમાનજી બુદ્ધિશાળી હતા. એણે પ્રભુને કહ્યું, પ્રભુ આપ જેને છોડો એ તો ડૂબી જાય ને. આપ જેને છોડો એ તો ડૂબી જાય ને. એટલે એ આપણને પકડી રાખી એવું આપણે કરવું પડે. હનુમાનજી લખતા હતા, રામના બળે લખતા હતા. એની તાકાત નહોતી. મંત્રોનું એટલું બળ હતું કે લખીને પથ્થર આપતા તો એ તરતો હતો. પછી રામચંદ્રે છોડ્યો. ભગવાન જેને છોડે એને કોઈ ન જ પકડી શકે, એ ડૂબે જ. અને ભગવાનથી છૂટવું નથી. ભગવાનને આપણને મનુષ્યનો દેહ આપ્યો છે. આપણા મા બાપે નથી આપ્યો. હા, મા બાપ તો નિમિત્ત બને છે. આપનાર ભગવાન છે. જે મા બાપના હાથમાં હોય તો કોઈ મા બાપને દીકરી જોતી જ નથી, તો દીકરીઓ કેમ આવે છે? હે, કોઈ બે પ્રાર્થના કરી દીકરો આપજો, કે દીકરી આવી જાય. એના હાથમાં હોય તો આપણા હાથમાં નથી, એ ભગવાનના હાથમાં છે. એટલે આપણને મનુષ્યનો દેહ ભગવાને આપ્યો છે, પણ ક્યાં વાપરવો એ ખબર નથી. ભક્તિ સ્વામી સરસ વાત કરી. 25 વર્ષની આયુષ્ય બાળપણમાં વાંદરાની જેમ કાઢીએ છીએ, કૂદાકૂદ કરવામાં. શેમાં કાઢીએ છીએ? પચીસ વર્ષની આયુષ્ય જતી રહે. પછી પરણાવે, લગ્ન કરે, જવાબદારી આવે. એટલે બીજા 25 વર્ષ એમાં મજૂરી કરવામાં જાય. ભક્તિ સ્વામી કહ્યું ને કે છતાં પૂરું થતું નથી. અને ભેગું કર્યું હોય કોઈએ. આપણા કોરોના કાળમાં આપણને બધા અનુભવ છે. કેટલાય જતા રહ્યા. કેટલું લઈને ગયા? કોઈ લઈને ગયા? નહીં લઈ ગયા ખરેખર? કે ઉચકા તો બીમાર એટલે ઉચકા ના હોય, એટલે બીમાર હોય એટલે ઉચકી ના શકે એટલે ના લઈ જાય. પણ ઘણા હાજા જતા રહ્યા છે, એ લીધા વગર ગયા છે. કોઈ વસ્તુ આપણી જોડે આવતી નથી. આપણે કદાચ દરેક અમે તો સાદું છે, કશું પહેરતા નથી એટલે સારું છે. કોઈ સારો કરોડપતિ હોય અને હાથમાં બધી આંગળીઓમાં વીંટીઓ પહેરી હોય, ગળામાં હોનાની ચેન ને બધું હોય, અને એ દેહ છોડી દેતો સંબંધી હોય ને, એ બધું કાઢી લે. હા, લાકડામાં જતાં પહેલાં ઓગળી જાય ને કરતાં કાઢલે કામ લાગશે. ને કદાચ વીંટી નીકળે રહી ને, આંગળી સૂજી ગઈ, બ્લડ થઈ જાય તો સૂજી જાય, ને નીકળે ને તો સાબુ લગાડી બી છેલ્લે કાઢે. ને કદાચ છોલાઈ જાય તો ચિંતા ના કરે કે બાળી દેવાના છે, કાઢી લો, જવા દેશો. એટલી આપણી કિંમત છે. કહેતા આપણી કિંમત આટલી છે. એટલે આપણને ભગવાનને મનુષ્યનો દેહ આપ્યો છે, એ ભગવાન તરફ યાત્રા કરવા માટે આપ્યો છે. પણ એનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ? ભક્તિ સાંઈ કહ્યું ને, ગધેડાની જેમ કરીએ છીએ, પણ છેલ્લે રિઝલ્ટ 0. છેલ્લી જિંદગી આફ્ટર 50
સિનિયર થયા, આવક આપણી બંધ થઈ, દીકરા દીકરી કે દીકરાની વહુ હોય એ કહેશે બાપા તમે નડશો નહીં કે શું કહેશે? એટલે ભાઈ અત્યાર સુધી તમને પાલી પોષીને મોટા કર્યા ને હવે નડશો નહીં. એટલે એ જિંદગી કૂતરાને રોટલો નાખે અને પડી રહીને ખાઈ લે. ડોહાને રોટલો નાખી દો, દૂધ આપી દીધું, ખાઈ ગયા, સૂઈ ગયા. એ 25 વર્ષની જિંદગી એ રીતે જાય છે. એટલે આપણે એવી જિંદગી જીવવી નથી. આયા રે લોલ ને ગયા રે લોલ એક સંબંધ બાંધવો છે. ભગવાને દેહ આપ્યો છે આપણી યાત્રા અંતિમ યાત્રા થાય એના માટે. ઘણી જગ્યાએ સ્મશાનનો જે માર્ગ હોય ત્યાં લખ્યો અંતિમ યાત્રા માર્ગ. શું લખ્યું હોય? અંતિમ યાત્રા માર્ગ. એ અંતિમ યાત્રા માર્ગ નથી, એ તો દેહની અંતિમ યાત્રા છે, આત્માની નથી. આત્માની અંતિમ યાત્રા તો જ થાય કે આપણે ખરેખર ભગવાનના થઈને જીવીએ તો. એ સિવાય આપણી યાત્રા અંતિમ થતી નથી. પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની શયનમ જનની જઠરે શયનમ. વારંવાર આવવાનું જવાનું. નક્કી નથી કે પાછા મુંબઈમાં આપણે ઘાટકોપરમાં આવીશું કે ગોરેગાંવમાં આવીશું કે મલાડામાં આવીશું કે માટુંગમાં આવીશું. કોઈ આપણું એડ્રેસ નથી ફરી આવવાનું. એ જ્યાં મૂકે ત્યાં છે. કયા દેશમાં મૂકશે, એ રણ પ્રદેશમાં મૂકશે કે મનુષ્ય દેહમાં મૂકશે કે પશુના દેહમાં, એ આપણા હાથમાં નથી, એ ભગવાનના હાથમાં છે. તો સારી જિંદગી જીવીને આપણી અંતિમ યાત્રા કરવી છે. એક વખત એક નાનો બિરબલ ને અકબરનો એક સંવાદ છે. આપણને ખબર છે કે બિરબલ હાજર જવાબી હતા. જે કોઈ પ્રશ્ન પૂછો ઇન્સ્ટન્ટ જવાબ આપે. એટલે અકબરે બિરબલને પૂછ્યું કે આ મનુષ્ય દેહ છે એની વેલ્યુ શું, એની કિંમત શું છે? ત્યારે આમ તો હાજર આવે બિરબલ. એને કહ્યું કાલ જવાબ આપીશ, કે આજે નહીં આપો, કે બાકી ઇન્સ્ટન્ટ બોલો તો જ જવાબ આપે. તો રાજા કે કાલ કેમ, આજ કેમ નહીં? તો કે હું વિચારીને આપીશ, કે કાલ આપીશ. કે સારું. બિરબલ પેલા હાજર જો આવે ને, બહુ રાજા પ્રસન્ન થયેલા. એક બહુ કિંમતી સાલ આપેલી એને. એ જમાનાને લાખો રૂપિયાની સાલ હશે. એને આપેલી ભેટમાં. એટલે તે દિવસ પછી ઉનાળાનો દિવસ હતો, ઠંડી નહોતી. બિરબલ સાલ ઓઢીને આવ્યા. એટલે અકબર રાજા પોતાના સિંહાસન પર બેઠા હતા. બિરબલ साल ओढ़ीने आया. मूर्ख, इतनी गर्मी में साल ओढ़ के क्यों आता है? પછી બેઠા બિરબલ. અકબરે કહ્યું કે મારા પ્રશ્નોનો જવાબ. તો એને જવાબમાં શું કર્યું? ચીક ખાધી. સાલ ત્યાં ઊંચી નાખ્યું. કિંમતી સાલ હતી, લાખો રૂપિયાની કિંમતની સાલ. એનાથી નાક લૂછી નાખ્યું. એટલે પેલા નાક લૂછ્યું એટલે અકબર રાજા ગરમ થયા. તને આ સાલની કિંમત છે કે? આ નાક લૂછવા માટે તને આપી શકે? આપણે કોઈ વસ્તુ કોઈ આપી હોય એને એની કિંમત ખ્યાલ હોય. એટલે અકબરને થયું કે મેં આટલી મોંઘી સાલ આપી, તો એનાથી નાક લૂછે, ખિસ્સામાં રૂમાલ રાખ. નાક લૂછવું હોય તો પણ સાલનો ઉપયોગ કરે છે. મૂર્ખ છો.
ત્યારે બિરબલ કહ્યું, તમારા પ્રશ્નનો જવાબ આ જ છે કે શું કહ્યું? હવે આમાં મનુષ્ય દેહની દુર્લભતાની વાત કરી કે મનુષ્યનો દેહ દુર્લભ કઈ રીતે છે એમ. તો કે તમારા પ્રશ્નનો જવાબ આ છે. તો કે આમાં શું જવાબ તે આપ્યો કે? તો કે મહારાજા સાહેબ, આ સાલની કિંમત તમને છે, મને નથી કે. એમ ભગવાને આપણને મનુષ્યનો દેહ આપ્યો છે ને, એ દેહ આપનારને એની કિંમત ખબર છે, આપણને ખબર નથી, એટલે જેમ તેમ વાપરી છે. આપણને ભગવાનને આપેલા દેહની કિંમત ખબર નથી, એટલે જેમ તેમ વાપરીને ઉપયોગ કરી નાખીએ છીએ અને છેલ્લે જિંદગી પૂરી કરીને જતા રહીએ છીએ. ભગવાનને આપણને એમના તરફ યાત્રા કરવા માટે દેહ આપ્યો છે, વેડફવા માટે નહીં કે. એટલે રાજાની આંખ ઉઘડી. પછી ત્યારથી એને પોતે પણ સત્કર્મ કરવાનો સંકલ્પ કર્યો કે સારું રીતે મને જાગૃત કર્યો. તે જાગૃત ન કર્યો હોત તો મારી જિંદગી મારા વ્યવહારમાંથી પૂરી થઈ જાત. એમ આપણે આપણી જિંદગીને વ્યવહારમાં ખતમ નથી કરવી. આવા સંતો અમારા ભક્તિ સ્વામી છે, હરિપ્રિય સ્વામી છે, એ સંતો અહીં આવે છે મુંબઈની ધરતી પર. હજારો દીકરાઓ યોગમાં છે. એવું સરસનું પવિત્ર જીવન જીવે છે. આ કળિયુગના જમાનામાં ચારે બાજુ વિષય ઓલું હોવા છતાં છોકરા પવિત્ર જીવન જીવવાનો સંકલ્પ કરે એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. આ જમાનામાં આ કળિયુગમાં શક્ય નથી. કાલે અમે આવ્યા, અહીંની જ વાત કરું છું. દીકરાઓએ મનીષભાઈ છોકરાઓને સરસ ટ્રેન કર્યા છે. અત્યારના છોકરાઓનું લાઈફ આપણે વિચારીએ તો સોશિયલ મીડિયા સિવાય રહી ન શકે. એના હાથમાંથી ફોન લઈ લો ને તો જીવ જતો રહે એટલું અઘરું લાગે. હકીકત આ તો અમે બાદ ફરીએ છીએ, ઓલ ઓવર વર્લ્ડ બધે ફરીએ છીએ. એનું જીવન થઈ ગયું છે. સોશિયલ મીડિયા એનું જીવન થઈ ગયું છે. મોબાઈલ એનું જીવન થઈ, બે હાથે માળા કરે. અમે સંતો એક જ હાથે કરીએ, આ છોકરા બે હાથે કરે. બટ નેચરલ છે. હવે એને મુકાવવો હોય તો અઘરું પડે કે ના પડે. પણ આવા કાર્યકર્તાઓ, આવા સંતો એ દીકરાઓનો જન્મ રસ લે છે અને એમાંથી એને મુક્ત કરીને શુદ્ધ પવિત્ર જીવન જીવડાવે છે. કાલે અમે આવ્યા, આ છોકરાઓએ રસ્તામાં કાર્પેટ બનાવેલી. કાર્પેટ કોઈ ફૂલની બનાવે કે બીજી કોઈ બનાવે, પણ છોકરાઓએ સોશિયલ મીડિયાના જેટલા સિમ્બોલ્સ હોય, વોટ્સએપ હોય, ટેલિગ્રામ હોય, ફેસબુક હોય, મને બધા નામે નહીં આવડતા. એ 10-12 એપ્લિકેશન્સ એના સિમ્બોલ રસ્તામાં મૂકેલા. પછી કહેલું કે આની પર પગ મૂકીને ઠાકોરજીને લઈને ચાલો કે, તો અમારા જીવનમાં બંધન ના કરે. આ ઘડતર આ સંતોનું છે, આવા કાર્યકર્તાઓનું છે. એટલે સ્વામીજીએ આવા સરસ સમાજ ત્યાં કર્યો છે કે દર્શનીય સમાજ છે. મુંબઈની ધરતી પર 11,000 છોકરાઓ એવા છે કે આવું પવિત્ર જીવન જીવે છે. દરેક પરાઓમાં 200-300 દીકરાઓ સભા કરે છે. એ સંતોની દાખલો છે. આવું સરસ આપણા દીકરા, આપણા માટે સત્સંગ નથી કરવો, પણ આપણી સાચી મૂડી આપણા દીકરા દીકરીઓ છે. એના જીવનના સંસ્કારો સચવાય એના માટે પણ આપણે સત્સંગ કરવો છે. કોને માટે? સાચી મૂડી તમે ગમે એટલી ભેગી કરીએ છે, તમારા દીકરાઓમાં સંસ્કારનું સિંચન નહીં કર્યું હોય તો મૂડી ક્યારે જતી રહેશે ખબર નહીં પડે. એટલે આપણે આપણા દીકરાઓના જીવનમાં સંસ્કારોનું સિંચન થાય એ દીકરાઓને સંતોના યોગમાં એટલે રાખવા છે. અમે એવું નહીં કહેતા તમે સ્વામિનારાયણ થાવ, કોઈ નહીં કહેતા. હું
આ સાધુના કપડામાં 54 વર્ષથી છું. પહેલા વર્ષથી 1972 એટલે 53 વર્ષ થયા. પણ મેં અમારા ગુરુજી હરપ્રસાદ સ્વામીજી પાસે ક્યારેય સાંભળ્યું નથી કે તું સ્વામિનારાયણ થા, તું સુખી થાય એટલું કે, તું કોઈક સારી ગોદમાં બેસ કે તારું જીવન સુખી થાય, એટલી વાત ચોક્કસ કરતા હતા. એટલે આપણા જીવનમાં આપણે સુખી થવું હોય, આપણા દીકરા દીકરીઓને સાચા માર્ગે પાડવા હોય તો સંતોને ગોદમાં રાખજો. સારા સંસ્કારો માર્કેટમાં નથી મળતા. હો કે મળે હોય તો કહેજો કોઈ જગ્યા માર્કેટમાં, તમને કોઈ કહે તો એડ્રેસ આપીશું. કોઈ સારા ડૉક્ટર પાસે એવી મેડિસિન નથી કે સારા વિચાર આવે. કોઈ ડૉક્ટર પાસે છે કોઈ ડૉક્ટર સાહેબ બેઠા છે? એનીબડી હશે ડૉક્ટરો, પણ કોઈ ડૉક્ટર પાસે એવી દવા નથી કે ગોળી ખાઈ અને સારા વિચાર આવે. ગોળી ખાઈને સારું જોવાનું મન થાય છે? કોઈ દવા શોધાણી નથી. એક જ દવા છે, સાધુ સમાગમ. તો આપણે બધાએ તનથી, મનથી, આત્માથી બધી રીતે સુખી થવું છે. તો આવી સરસની કોલેજ, કલ્ચર કોલેજ. કઈ કોલેજ? કલ્ચર કોલેજ. જ્યાં કલ્ચરનું એજ્યુકેશન મળે છે એવા સરસ કલ્ચર કોલેજના પ્રોફેસર ભક્તિપ્રિય સ્વામી, હરિપ્રિય સ્વામી, મૈત્રી સ્વામી જે સંતો છે એવા સંતોની સાથે દીકરાઓને આપણે કોન્ટેક્ટમાં લાવીએ. આપણે પણ અઠવાડિયે 15 દિવસે મહિને એક વખત એ સભામાં જવાનો સંકલ્પ કરીએ તો આપણા જીવનમાં સંસ્કારોનું જતન થાય. સાથે સાથે આપણા પરિવાર, આપણા દીકરા દીકરીઓ આપણા રહે. જો આપણા દીકરા દીકરામાં સંસ્કારનું જતન નહીં કરીએ તો જ્યારે સિનિયર થઈશું ત્યારે આપણે માટે શું કહેવાય, ઘરડા ઘર દીકરાઓ શોધશે, એ ન શોધે એના માટે આપણે આપણા દીકરાઓને સંસ્કારનું જતન થાય એટલા માટે આવા સંતોની ગોદમાં રાખીએ અને આપણે સુખી થઈએ, આપણે પરિવારને સુખી કરીએ. એ માટે ગુરુ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજે.